हेलो स्टूडेंट्स, लास्ट क्लास ની અંદર એક ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો એ છે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી, એના પછી લેંગ્યુઅર અધિશોષણ સમતાપી. એના પહેલા આપણે ભૌતિક અને રાસાયણિક અધિશોષણનો તફાવત પણ જોયો હતો, જે તમે તૈયાર કર્યો હશે. આજે આપણે જે પોઈન્ટની ચર્ચા કરવી છે એ છે અત્યાર સુધી જે ભણ્યા અધિશોષણ, એના અનુપ્રયોગો શું છે. મતલબ અધિશોષણ ભણ્યા તો ખરા, પણ એનો ઉપયોગ શું છે, તો એના કેટલાક ઉપયોગોની આપણે અહીંયા ચર્ચા કરીશું. હું શોર્ટમાં લખીશ, કારણ કે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં તમે જોશો તો ડિટ્ટો લખેલું છે, બહુ કોમ્પ્લિકેટેડ નથી આ, એટલે તમે બુકમાંથી વાંચીને પણ કરી શકો છો. પણ એઝ અ ટીચર એ મારી ફરજ છે કે હું તમને એ વસ્તુ સમજાવી દઉં, એટલે હું એક એક પોઈન્ટને ડિસ્કસ જરૂર કરી લઈશ, પરંતુ તમારે બુકમાંથી એને વાંચવાનું થશે. નોટ ડાઉન કરવા માંગો છો તો પણ બુકમાંથી જ એને નોટ ડાઉન કરવાનું થશે. અહીં હું એકદમ શોર્ટ પોઈન્ટ જ લખીશ. ઓકે, જો અનુપ્રયોગોની અંદર સૌથી પહેલો આવશે કે કોઈ પણ જગ્યા પર શૂન્યાવકાશ ઉત્પન્ન કરવો છે, તો શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે આપણે અધિશોષણનો યુઝ કરી શકીએ. મતલબ માનો કે કોઈ એક પાત્ર છે, આ પાત્રની અંદર વાયુ છે, તો એ વાયુને સૌથી પહેલા તો કોઈ એક શૂન્યાવકાશ પંપ સાથે જોડી દો આ પાત્રને, તો આ વાયુ અંદરથી બહાર નીકળી જશે. પરંતુ પંપ સાથે જોડ્યા બાદ પણ જે થોડા ઘણા અણુઓ અંદર રહી ગયા હોય એને દૂર કરવા માટે અહીંયા તમે ચારકોલ મૂકી દો. એટલે આ પાત્રની અંદર જ્યારે ચારકોલ મૂકવામાં આવે તો આ ચારકોલની સપાટી પર આ વાયુના અણુઓ જે છે એનું શું થઈ જશે? અધિશોષણ થઈ જશે. એટલે વાયુના અણુઓનું ચારકોલની સપાટી ઉપર અધિશોષણ થઈ જશે અને પરિણામે આપણે એવું કહી શકીએ કે આ વાયુઓ 100% અહીંયાથી દૂર થઈ શકે. એટલે શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે આનો આપણે યુઝ કરી શકીએ છીએ. બીજી વાત કરીએ તો એ છે ગેસ માસ્કમાં. ગેસ માસ્ક શું છે? અત્યારે આપણે માસ્ક પહેરીએ છીએ કોવિડ-19 ના કારણે, કોરોના વાયરસના કારણે. એ માસ્કની વાત નથી, આ ગેસ માસ્કની વાત છે. તમને ખ્યાલ હશે કે જ્યારે યુદ્ધ ચાલતું હોય સૈન્ય વચ્ચે, બે અલગ અલગ દેશના સૈન્ય વચ્ચે યુદ્ધ થતું હોય, તો એક જગ્યાએ છુપાયેલો સૈનિક પોતાની પોઝિશન બદલવા માંગે છે, તો એ શું કરશે? ટીયર ગેસ છોડશે. એક ધૂમ્ર મેશ ઉત્પન્ન થઈ જાય છે અને એમાંથી અથવા તો એક સ્ક્રીન ઊભી થઈ જાય ધુમાડાની અને પોતાની જગ્યા એ બદલે છે. તો એ સમયે જો એ માસ્ક પહેરેલો હશે એના મોઢા આગળ, તો એમાં આગળની તરફ ચારકોલ ભરેલો હોય. શું ભરેલું હોય? ચારકોલ. તો જેવો એ શ્વાસ લેશે તો અંદર રહેલા પોલ્યુટન્ટ ગેસીસ જે છે એ ઓલવેઝ ઇઝીલી લિક્વિફાઈડ હોય છે અને એ ઝડપથી ત્યાં અધિશોષણ પામે અને મોટા ભાગે ઓક્સિજન એને જીવિત રહી શકે એટલો પ્રાપ્ત થઈ શકતો હોય છે. અન્ડરસ્ટુડ? બીજી વસ્તુ, માનો કે કોઈ એક એવી જગ્યા છે, એવો એરિયા છે જે કેમિકલ ફેક્ટરી છે, તો કેમિકલ ફેક્ટરીની અંદર ગેસ માસ્ક પહેરેલો હોય તો એ લોકોને બોડીમાં કેમિકલ જતું આપણે અટકાવી શકીએ અથવા પ્રમાણ એનું ઓછું કરી શકીએ. એટલે એ ગેસ માસ્કમાં આગળના ભાગમાં શું ભરેલું હોય છે બેટા? ચારકોલ, સક્રિયકૃત ચારકોલ. અને એ ચારકોલના કારણે એની ઉપર અધિશોષણ પામી જાય છે કોઈ પણ ગેસ, માટે ઓક્સિજન વાયુ એને પ્રાપ્ત થતો હોય છે. બોલો, ખબર પડી? તો આ વાત થઈ ગેસ માસ્કની. ત્રીજા નંબરમાં તમે ઓલરેડી ભણ્યા છો. શું? તો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટને સાચવવા માટે, માનો કે તમે કોઈ મોબાઈલ લઈ આવે નવો અથવા તો કોઈ લેપટોપ નવું લાવ્યા, તો એ બેગ તમે જોશો તો અંદરથી એક વ્હાઈટ કલરની અથવા નાની એક બેગ નીકળે છે જે હોય છે સિલિકા જેલ. ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ, વોટર બેગ, થર્મોસ ફ્લાસ્ક, આ બધામાંથી નીકળે છે, મેં વાત કરેલી છે. તો ત્રીજા નંબરમાં આપણે લખી શકીએ કે ભેજનું નિયંત્રણ કરવા માટે આપણે યુઝ કરી શકીએ છીએ સિલિકા જેલ, અથવા તો પછી યુઝ કરી શકાય છે એલ્યુમિના. એટલે સિલિકા જેલ અને એલ્યુમિના, એનો યુઝ શું છે? તો એ ભેજને શોષી લે છે અને પરિણામે એવું કહી શકાય કે આપણે ઇલેક્ટ્રોનિક સાધનોને બચાવી શકીએ છીએ. ઓકે, આ વાત મેં પહેલા પણ કરેલી છે. નંબર 4, કોઈ પણ જગ્યા પર રંગીન અશુદ્ધિઓ આવેલી છે, તો એ રંગીન અશુદ્ધિઓને દૂર કરવા માટે આપણે શાનો યુઝ કરીએ છીએ? સક્રિયકૃત ચારકોલનો યુઝ કરીએ છીએ. સક્રિયકૃત ચારકોલનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો રંગીન અશુદ્ધિઓને દૂર કરવા માટે પણ સક્રિયકૃત ચારકોલ આપણે યુઝ કરતા હોઈએ છીએ. બોલો, ખ્યાલ આવી રહ્યો છે? જેમ કે યાદ કરો ઉદાહરણ, રંગીન ખાંડ. રંગીન ખાંડ ન કહી શકાય, એકચ્યુઅલી કહેવાય કે રો ખાંડ. રો મતલબ કે અશુદ્ધ ખાંડ.
એ અશુદ્ધ ખાંડનું જ્યારે આપણે જલીય દ્રાવણ બનાવીએ છીએ તો એ પીળા રંગનું દ્રાવણ હોય છે અને પીળા રંગના દ્રાવણની પીળી અશુદ્ધિઓને દૂર કરવા માટે આપણે અંદર શું એડ કરીએ છીએ? સક્રિયકૃત ચારકોલ. એ ચારકોલની સપાટી પર પીળા રંગની અશુદ્ધિઓ જામી જશે. આ વાત આપણે પહેલા કરેલી છે એટલે હું અત્યારે તમને ઓરલી વાત કરી રહ્યો છું, રાઈટ? મેં બોર્ડ પર સમજાવેલું કે કેવી રીતે આ અધિશોષણ થતું હોય છે. બોલો, ખબર પડે છે કે નહીં બેટા? તો બહુ સિમ્પલી આપણે આ વસ્તુઓને સમજી શકીએ છીએ. નંબર 5 છે વિસમાંગ ઉદ્દીપન. વિસમાંગ ઉદ્દીપન એટલે શું? તો આના પછીનો જે ટોપિક છે એમાં એ જ સમજવાનું છે, પણ છતાં પણ હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરવામાં આવે તો એ સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય, પણ આ પ્રક્રિયાનો વેગ વધારવા માટે V2O5 સોલિડનો ઉપયોગ કરવામાં આવે છે. આને આપણે શું નામ આપીશું? તો આને આપણે નામ આપીશું ઉદ્દીપન ખરું, પરંતુ વિસમાંગ ઉદ્દીપન. કારણ કે આ ગેસિયસ સ્ટેટ છે અને આ સોલિડ છે, બે અલગ અલગ અવસ્થા છે. ઘન અવસ્થામાં ઉદ્દીપક હોય છે અને વાયુ કે પ્રવાહી અવસ્થામાં પ્રક્રિયક હોય મોટાભાગના કેસમાં, તો એને આપણે વિસમાંગ ઉદ્દીપન કહીશું. આપણે થોડી વાર પછી આપણે એ જ સમજવાનું છે, એટલે હાલ અહીંયા કોઈ એની ડિસ્કસ કરતા નથી. તો આ V2O5 જે હશે એના અણુ ઉપર SO2 અને O2 વાયુનું અધિશોષણ થશે, એટલે વિસમાંગ ઉદ્દીપનમાં પણ આનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. ખ્યાલ આવે છે? નંબર 6, ધારો કે તમારી પાસે છે ઉમદા વાયુઓનું મિશ્રણ. હવે પ્રત્યેક ઉમદા વાયુ છે, ઉમદા વાયુને શું કહેવાય? જે નિષ્ક્રિય વાયુઓ છે એને આપણે ઉમદા વાયુ કહી શકીએ, અથવા ઓછા રિએક્ટિવ ગેસ હોય છે જેની ક્રિયાશીલતા ઓછી હોય એ બધાને ઉમદા વાયુ કહી શકાય. આ ઉમદા વાયુઓનું મિશ્રણ છે. એમાં ઉમદા વાયુઓમાં અધિશોષણનો તફાવત હોય. મતલબ એક ઉમદા વાયુ જેટલી સારી રીતે અધિશોષણ થઈ શકે, બીજો ઉમદા વાયુ એનાથી સારો કે ઉતરતું અધિશોષણ કરતો હોય છે. મતલબ ઉમદા વાયુઓનું મિશ્રણ છે. આપણો એમ એ છે કે આ ઉમદા વાયુઓનું મિશ્રણ જે છે એમાંથી ઉમદા વાયુઓનું શું કરવું છે? અલગીકરણ. એ અલગીકરણ કરવા માટે આપણે કઈ બાબતનો યુઝ કરીશું? તો ઉમદા વાયુઓના અધિશોષણનો તફાવત જે છે એનો યુઝ કરીશું. અને અહીં આપણે નારિયેળ ચારકોલ લઈશું, એટલે નારિયેળમાંથી બનેલ ચારકોલ લઈશું અને આ ચારકોલની સપાટી ઉપર ઉમદા વાયુઓને દાખલ કરીશું. તો ઉમદા વાયુઓ જે છે એનો અધિશોષણ અલગ અલગ માત્રામાં થાય છે અને પરિણામે પ્રત્યેક ઉમદા વાયુ જે છે એનું શું કરી શકાય છે? અલગીકરણ. પહેલો અધિશોષણ પામેલો વાયુ અલગ હશે, ચારકોલ હટાવી લો, ફરી ચારકોલ મૂકો. બીજો અધિશોષણ પામેલો વાયુ અલગ હશે, ચારકોલ હટાવી લો, ફરી ચારકોલ મૂકો. ત્રીજો અધિશોષણ પામેલો વાયુ અલગ હોય. આમ કન્ટિન્યુઅસલી તમે અધિશોષણ બદલીને વાયુઓને અલગ કરી શકો છો. નંબર 7, રોગ મટાડવા માટે આપણે શાનો યુઝ કરીએ છીએ બેટા? ઔષધો. તો જે પણ ઔષધોનો આપણે યુઝ કરીએ છીએ એ ઔષધો જે છે એની સપાટી ઉપર, માનો કે આ ઔષધ છે તો આ ઔષધની સપાટી ઉપર કોઈ પણ જીવાણુ જે છે એનું અધિશોષણ થાય. આ ઔષધની સપાટી પર જીવાણુનું અધિશોષણ થાય ને પરિણામે આ જીવાણુ નાશ પામે, મૃત્યુ પામે. તો આ રીતે અધિશોષણ સિદ્ધાંત ઉપર ઔષધો પણ કામ કરે છે. આપણે જે ટેબ્લેટ લઈએ છીએ ઔષધના ફોર્મમાં, એ ટેબ્લેટ એ આ એક અધિશોષક તરીકે કામ કરે છે. જીવાણુ આવશે એના બોડી પર, એ અધિશોષિત તરીકે કામ કરે છે અને આપણા બોડીમાંથી એ રોગ દૂર થતો હોય છે. ખ્યાલ આવે છે બેટા? એના પછી નંબર 8 છે, એ છે ફીણ પ્લવન પદ્ધતિ. તમે ધોરણ 10 માં આ ભણ્યા હશો. ફીણ પ્લવન પદ્ધતિ શું છે? તો ફીણ પ્લવન પદ્ધતિની અંદર ખ્યાલ હશે, ફીણ ઉત્પન્ન કરવા માટે આપણે પાઇન ઓઇલ કે ઝેન્થેટ અથવા ટર્પેન્ટાઇન એડ કરતા હોઈએ છીએ. કરીએ છીએ કે નહીં? તો આ જે પાઇન ઓઇલ, ઝેન્થેટ, ટર્પેન્ટાઇન જે પણ એડ કરીએ છીએ એ ફીણ તો ઉત્પન્ન કરશે, પણ એ ફીણની સપાટી ઉપર કોણ ચોંટી જાય છે? તો એની સપાટી પર ચોંટી જાય છે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. સલ્ફાઇડ યુક્ત, આખું લખીએ આપણે, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એ ફીણની સપાટી પર ચોંટી જાય છે. તો એક સપાટી ઉપર બીજા પદાર્થની સપાટીની હાજરી એ જ અધિશોષણ છે. તો અહીંયા પણ આપણે એમ કહી શકીએ કે અધિશોષણ સિદ્ધાંત ઉપર આ કામ કરે છે. ચલો નંબર 9, તમે કોઈ એક પદ્ધતિ લઈ લો,
ધોરણ 11 સાયન્સમાં હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આપણે ભણ્યા છીએ, પણ કોઈ એક પદ્ધતિ લઈ લો, એ પદ્ધતિ માનો કે સિલ્વર હેલાઇડનું અવક્ષેપણ કરે છે. શાનું અવક્ષેપણ કરે છે? સિલ્વર હેલાઇડનું. પણ સિલ્વર હેલાઇડનું અવક્ષેપણ પૂર્ણ થયું એ અંતિમ બિંદુએ ખબર કેવી રીતે પડે? જેમ કે તમે લેબોરેટરીમાં કેમિસ્ટ્રીની લેબની અંદર કોનિકલ ફ્લાસ્ક અને બ્યુરેટ પીપેટ વાળા પ્રેક્ટિકલ કરો છો, એમાં તમે એક સૂચક એડ કરો છો કે નહીં? એ જે સૂચક એડ કરો છો એનાથી શું ખબર પડે? તો 100% તટસ્થીકરણ થઈ જાય, એટલે રંગવિહીનમાંથી પિંક કલર થઈ જાય છે અથવા રંગ પરિવર્તન ઇન્શોર્ટ થાય છે કે નહીં? તો એ રંગ પરિવર્તનના કારણે આપણને ખબર પડે કે હવે બ્યુરેટમાંથી નવું દ્રાવણ એડ કરવાનું નથી. એક્ઝેક્ટલી AgX નું સંપૂર્ણપણે અવક્ષેપણ થાય એવું અંતિમ બિંદુએ ખબર કેવી રીતે પડે? તો એના માટે આપણે અંતિમ બિંદુએ રંગ ઉત્પન્ન થાય એવું કંઈક કરવું જોઈએ. તો અંતિમ બિંદુએ રંગ ઉત્પન્ન કરવા માટે આપણે આમાં કોઈક એવો રંગીન અધિશોષક એડ કરવું પડે, જેને આપણે એક નામ આપીશું અધિશોષણ સંસૂચક. શું નામ આપીશું? અધિશોષણ સંસૂચક. સંસૂચક કો, સૂચકો કો, બધું એક જ છે. એટલે આપણે અહીંયા શબ્દ લખીએ છીએ અધિશોષણ સૂચકો. અધિશોષણ સૂચકો જો એડ કરવામાં આવે તો સિલ્વર હેલાઇડનું અવક્ષેપણ થાય, એટલે એ રંગ ઉત્પન્ન કરશે અને પરિણામે આપણને ખબર પડે કે સિલ્વર હેલાઇડ ઉત્પન્ન થયો છે. તો એ કોણ હોઈ શકે? તો એ હોઈ શકે છે ઇયોસિન અથવા ફ્લોરેસિન. ઇયોસિન અથવા ફ્લોરેસિન એ શું હોઈ શકે? અધિશોષણ સૂચકો તરીકે હોઈ શકે. ઇયોસિન અથવા ફ્લોરેસિન જે છે એ અધિશોષણ સૂચક તરીકે યુઝ થાય, જે સિલ્વર હેલાઇડનું અવક્ષેપણ થાય એટલે ચોક્કસ સમય રંગ ઉત્પન્ન કરશે, જેથી આપણને ખબર પડે કે અહીંયા સિલ્વર હેલાઇડ અંતિમ બિંદુ સુધી પહોંચી ગયું છે. અંતિમ બિંદુએ તે આપણને અહીંયા શું આપશે? રંગ આપશે. બોલો, ખ્યાલ આવે છે? ચલો, 9 મુદ્દા થયા. કોઈ એકાદ મુદ્દો બાકી રહેશે આપણો? 10મો પોઈન્ટ છે, એ તમે જાણો છો, એ છે ક્રોમેટોગ્રાફી. ધોરણ 11 સાયન્સમાં આપણે ક્રોમેટોગ્રાફી બહુ જ વ્યવસ્થિત રીતે ભણ્યા છીએ, એના બધા જ પ્રકાર પણ સમજ્યા છીએ પ્રોપરલી. તો અહીં ક્રોમેટોગ્રાફી શું છે? તો ક્રોમેટોગ્રાફીની અંદર કાં તો તમે એલ્યુમિના અથવા તો સિલિકા જેલનો અધિશોષક તરીકે યુઝ કરી શકો છો. એના માટે તમારે શું લેવાનું હોય છે? બ્યુરેટ. સામાન્ય બ્યુરેટ જે આપણી આવે છે એ નહીં, ક્રોમેટોગ્રાફિક બ્યુરેટ લેવાની, જેને આપણે કોલમ કહીએ છીએ, સ્તંભ કહીએ છીએ. શું કહીશું? સ્તંભ. અને એ કોલમ જે છે એની અંદર એલ્યુમિના કે સિલિકા જેલ ભરીએ છીએ અને ત્યારબાદ રંગીન અશુદ્ધિઓ અથવા રંગીન અલગ અલગ આયનો ધરાવતું જે દ્રાવણ છે, અલગ અલગ રંગના મિશ્રણ વાળું જે દ્રાવણ છે, એને આપણે ઉપરથી એડ કરીશું. તમને ખ્યાલ હોય કદાચ તો આ રીતે બ્યુરેટ હશે. આ બ્યુરેટની અંદર અલગ અલગ બિંદુએ આપણને અલગ અલગ રંગ જોવા મળે છે. એનો મતલબ કે આ પણ ક્રોમેટોગ્રાફી પણ એક અધિશોષણ સિદ્ધાંત પર કામ કરે છે. ક્રોમેટોગ્રાફી પણ એક અધિશોષણ સિદ્ધાંત પર કામ કરે છે. બોલો, ખ્યાલ આવે છે બેટા? તો આ થયા ઉપયોગો. બહુ જ સિમ્પલ યુઝિસ છે. તમે આને થોડું વ્યવસ્થિત રીતે પ્રેમથી ભણશો તો આવડી જશે. રાઈટ? બહુ સિમ્પલ છે. જો નોટ કરવા માંગો છો તો નોટ કરી લો, વિડીયોને પોઝ કરીને, ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. ચલો, થઈ ગયું બેટા? બુકની અંદર ખૂબ વ્યવસ્થિત રીતે આ લખેલું છે. તમે બુકમાંથી પણ તમારી નોટમાં આ નોટ ડાઉન કરી શકો છો. હવે જે ટોપિક આપણે સમજવો છે એ છે ઉદ્દીપન. જો કે બાયોલોજીના સ્ટુડન્ટને તો થોડી ઘણી ખ્યાલ હશે જ કે ઉદ્દીપન શું છે, અને મેથ્સના સ્ટુડન્ટને પણ કેમિસ્ટ્રીમાં જે પોઈન્ટ આવે છે એટલો તો ખ્યાલ હશે જ. ચલો, શરૂ કરીએ છીએ આપણે. ઉદ્દીપન એટલે શું અને ઉદ્દીપનના પ્રકાર. પહેલા સમજીશું ઉદ્દીપન એટલે શું. જો કોઈ પણ પ્રક્રિયા ઉદ્દીપક વગર પણ થતી હોય, ઉદ્દીપક સાથે પણ થતી હોય, એ પ્રક્રિયાના પ્રોડક્શન અમાઉન્ટમાં કોઈ જ ફરક ન પડે, ચાહે ઉદ્દીપક વડે કરો કે ઉદ્દીપક સાથે કરો. ફરક માત્ર એના ટાઈમિંગમાં પડે. આ કેવી વાત છે બેટા? ધારો કે તમારે કોઈ ડુંગર ચડવાનું છે, ગિરનાર પર જવું છે. હવે ગિરનાર પર જવાના બે ઓપ્શન છે તમારી જોડે. પહેલો ઓપ્શન છે કે તમે સીડી ચડીને જાઓ અને બીજો ઓપ્શન છે તમે રોપવેમાં બેસી જાઓ. સીધું તમને એ રોપવે ત્યાં ઉપર લઈ જશે.
બંને કિસ્સામાં ગિરનારનો ડુંગર અને માતાજીના જે દર્શન થવાના છે, જે ભગવાનના દર્શન થવાના છે, સેમ જ છે. ફરક ક્યાં છે? ફરક છે ટાઈમિંગમાં. તમે પગથિયા ચાલીને જશો તો થાક લાગશે, સમય વધારે લાગશે. રોપવેમાં જશો ખૂબ ઝડપથી પહોંચી જશો. રોપવે એ ઉદ્દીપક તરીકે વર્તન કરે છે એવું આપણે જનરલ ઉદાહરણ તરીકે લખી શકીએ. તો અહીંયા આપણે ઉદ્દીપનની વાત ચાલે છે. તો ઉદ્દીપનનો અર્થ શું? માનો કે હું લઈ લઉં KClO3, જેને કહેવાય છે પોટેશિયમ ક્લોરેટ. KClO3 નું શું નામ છે બેટા? પોટેશિયમ ક્લોરેટ. આ પોટેશિયમ ક્લોરેટ છે, એનું જો હું એક ચોક્કસ તાપમાન 673 કેલ્વિન 653 કેલ્વિન થી શરૂ કરીશું આપણે, અને આઈ થિંક આ 873 કેલ્વિન તાપમાન સુધી આ જતું હોય છે. તો તાપમાન તમે આમ પણ બુકમાં જોઈ લેજો, ઓલમોસ્ટ આ જ હશે. 653 કેલ્વિન થી 853 કેલ્વિન તાપમાનના ગારામાં આ પ્રક્રિયા થશે. આ પ્રક્રિયામાં વિઘટન ખૂબ ધીમે ધીમે થાય છે અને KCl અને ઓક્સિજન મળે છે. બેલેન્સ કરીએ 2 વડે તો આને 3 વડે આપણે મલ્ટીપ્લાય કરીશું. તો આવું કંઈક આ સમીકરણ બને છે. હવે આ પ્રક્રિયા તો થઈ રહી છે, પણ આ પ્રક્રિયાનો વેગ ખૂબ ધીમો છે. આ પ્રક્રિયાનો વેગ વધારવો હોય, ખૂબ ઝડપથી આ પ્રોડક્શન બનાવવું છે, આ વેગ ખૂબ ધીમો છે. આનું પ્રોડક્શન વધારવું હોય તો થોડીક માત્રામાં પણ તમારે આમાં શું ઉમેરવું પડે? MnO2. MnO2 ઉમેરવામાં આવે, જે એક ઉદ્દીપક તરીકે કામ કરે છે. એનો અર્થ એ છે કે MnO2 ના પ્રમાણમાં પ્રક્રિયાના અંતમાં પણ કોઈ જ ફરક ન પડ્યો. તમે જેટલી અમાઉન્ટ MnO2 ની પહેલા એડ કરી હતી, પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ MnO2 નું એટલું જ પ્રમાણ તમને પ્રાપ્ત થાય છે. ફરક માત્ર એ પડ્યો કે ઓક્સિજન અને KCl નું જે પ્રોડક્શન થતું હતું, એ પ્રોડક્શનનો વેગ વધી ગયો અને આપણને નીપજ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થઈ. એનો અર્થ એ છે કે ઉદ્દીપક એટલે શું? તો આની વ્યાખ્યા આપણને ખબર પડવી જોઈએ. બર્ઝેલિયસ નામનો વૈજ્ઞાનિક છે અને આઈ થિંક 1835ની સાલમાં એને આ વ્યાખ્યા આપી છે. ઓકે, વ્યાખ્યા સમજીએ એ પહેલા બર્ઝેલિયસે સ્ટડી કરેલો ગ્રાફ જોઈએ. તો આ ગ્રાફ તમે જાણો છો, અહીંયા છે નીપજ અને અહીં છે પ્રક્રિયક. સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય કેવું છે બેટા? વધારે છે. ક્યારે? જ્યારે અનુદ્દીપિત પ્રક્રિયા છે ત્યારે. અનુદ્દીપિત પ્રક્રિયાનો મતલબ છે કે આ પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં થઈ રહી છે. સેમ રિએક્શન સેમ રિએક્ટન્ટ વડે કામ થશે, નીપજ એ જ મળશે. ફરક માત્ર એ પડશે કે EA નું પ્રમાણ શું થઈ ગયું? ઘટી ગયું. આ જ પ્રક્રિયા ઉદ્દીપકની મદદથી થાય છે. એટલે કોઈ પણ પ્રક્રિયા ઉદ્દીપક સાથે થાય તો એના રેટમાં અથવા એની સક્રિયકરણ ઊર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. એ સક્રિયકરણ ઊર્જા ઓછી હોય તો એ ઉદ્દીપક મદદથી થાય છે. સક્રિયકરણ ઊર્જા વધારે છે, મતલબ અનુદ્દીપિત. માનો કે તમે અહીંયા છો, અહીંયા પહોંચવું છે, કયા માર્ગે સરળતાથી પહોંચી જશો અથવા ઝડપથી પહોંચશો? નીચેના માર્ગે. ધેટ મીન્સ ઉદ્દીપક ખૂબ ઝડપથી આ નીપજ આપણને આપે. એ નીપજના પ્રમાણ પર કોઈ પણ પ્રકારની અસર કરતો નથી, એ માત્ર વેગ વધારે છે. દીકરા ધ્યાન રાખીશું આપણે. ઓકે, તો આ થઈ બર્ઝેલિયસે જે ગ્રાફ આપ્યો છે. હવે બર્ઝેલિયસ શું કહે છે ઉદ્દીપક બાબતે? તો ઉદ્દીપક એટલે શું? તો એવો પદાર્થ કે જેની અલ્પ માત્રામાં હાજરી માત્રથી પણ પ્રક્રિયા વેગ વધે છે અને પ્રક્રિયાના અંતે મોર સ્વરૂપે પરત મળે છે. તેને શું કહીશું આપણે? ઉદ્દીપક કહે છે. તેને ઉદ્દીપક કહે છે. તો ઉદ્દીપક શું છે? એવો પદાર્થ છે જે અલ્પ માત્રામાં ઉમેરવાનો છે, પણ પ્રક્રિયાના અંતમાં ફરી મૂળ સ્વરૂપે જેટલી અમાઉન્ટ જે ફિઝિકલ સ્ટેટમાં એડ કરી હતી એટલી જ અમાઉન્ટનો પદાર્થ એ જ ફિઝિકલ સ્ટેટમાં આપણને પરત મળે છે. તો આ પદાર્થને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. હવે તમારે બીજા બે ટર્મ યાદ રાખવાના છે. એકને કહેવામાં આવે છે ઉદ્દીપક પ્રવર્ધક
અને બીજાને કહેવામાં આવે છે ઉદ્દીપકીય ઝેર. ઉદ્દીપકીય વિષ કહો, ઉદ્દીપકીય ઝેર કહો, બંને એક જ છે. ઉદ્દીપકીય વિષ એટલે શું, ઉદ્દીપકીય પ્રવર્ધક એટલે શું, આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ શું છે? ઉદ્દીપકની ક્રિયાશીલતા વધારે તેને ઉદ્દીપકીય પ્રવર્તક કહે છે. જેમ કે તમને હેબર વિધિ યાદ છે? હેબર વિધિમાં શું બને? પાણી, અમોનિયા બને બેટા. 2 મોલ અમોનિયા ગેસ. આ પ્રક્રિયાની અંદર અહીં આયર્ન ઉદ્દીપક તરીકે વપરાય છે. ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન ગેસ એકબીજા સાથે જોડાઈ અમોનિયા બનાવે, આયર્ન ઉદ્દીપક છે. આ આયન પોતે તો આ પ્રક્રિયાને કંટ્રોલ કરે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે, પણ આયનની ક્રિયાશીલતા વધારવા આમાં કેટલીકવાર MO ને કહેવામાં આવે છે મોલિબ્ડેનમ. શું કહીશું? મોલિબ્ડેનમ ઉમેરવામાં આવે. આ મોલિબ્ડેનમ શું કરે? આયર્નની ક્રિયાશીલતા વધારે અને પરિણામે આયન આખી પ્રક્રિયાની ક્રિયાશીલતામાં વધારો કરે, પ્રક્રિયાનો વેગ વધારી દેતો હોય છે. રાઈટ? તો મોલિબ્ડેનમ જે છે એ એક પ્રકારનો ઉદ્દીપકીય પ્રવર્તક છે. હવે તમારામાંથી કોઈ સ્ટુડન્ટ એવો પણ ક્વેશ્ચન થાય કે સર એકલો મોલિબ્ડેનમ ઉમેરીએ તો ન ચાલે? ના ચાલે. મોલિબ્ડેનમ આ ઉદ્દીપકની ક્રિયાશીલતા વધારશે. ઉદ્દીપક જે છે એ આ પ્રક્રિયાની ક્રિયાશીલતામાં વધારો કરશે. બોલો, ખ્યાલ આવે છે? એટલે મોલિબ્ડેનમ માત્ર ઉદ્દીપકની ક્રિયાશીલતા વધારતો હોવાથી અને ઉદ્દીપક ન કહેતા ઉદ્દીપકીય પ્રવર્તક કહે છે. માનો કે આમાં એક એવો X પદાર્થ એડ કર્યો. એ X પદાર્થ એવો છે જે આયર્નની ક્રિયાશીલતા ઘટાડે છે. એટલે ઉદ્દીપકની ક્રિયાશીલતા ઘટાડે તો એને ઉદ્દીપક ઝેર અથવા ઉદ્દીપકીય વિષ કહે છે. એટલે વ્યાખ્યા શું થાય? જે ઉદ્દીપકની ક્રિયાશીલતા શું કરે છે? ઘટાડે છે, તેને આપણે ઉદ્દીપકીય ઝેર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને ઉદ્દીપકીય ઝેર તરીકે કોપરનો યુઝ થતો હોય છે. અન્ડરસ્ટુડ? ચલો, આ વાત થઈ ઉદ્દીપક શું છે. હવે મારે ઉદ્દીપનના પ્રકાર સમજાવવા છે. 2 પ્રકારના બેટા ઉદ્દીપન છે. એક સમાંગ ઉદ્દીપન, બીજું વિસમાંગ ઉદ્દીપન. બંનેની ચર્ચા કરવી છે. પહેલાની નોટ કરો, આગળ વધીએ છીએ. હવે 2 પ્રકારના ઉદ્દીપન છે, એના સમીકરણ સહિત આપણે ડિટેલમાં એની ચર્ચા કરવી છે. તો ઉદ્દીપનના પ્રકાર સમજીશું. There are 2 type of catalyst or catalysis. એક છે જેને આપણે નામ આપીશું સમાંગ ઉદ્દીપન. શું નામ આપીશું? સમાંગ ઉદ્દીપન. હવે સમાંગ ઉદ્દીપન એટલે શું? તો જેની અંદર પ્રક્રિયક અને ઉદ્દીપક એક સમાન અવસ્થામાં આવેલા હોય. પ્રક્રિયક, ઉદ્દીપક અને નિપજ ત્રણે. તો અહીંયા ધ્યાન રાખીશું. પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક એક જ કલા. એક જ કલાને આપણે બીજા શબ્દોમાં કહીશું અવસ્થા ધરાવે. તો તેને આપણે શું નામ આપીશું? સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણને સમાંગ ઉદ્દીપન શું છે એ ખ્યાલ હોવો જોઈએ. અવસ્થા ચેક કરવાની છે, અહીંયા ફિઝિકલ સ્ટેટ જોવાના છે. જો સમાન અવસ્થા હશે તો એને આપણે શું નામ આપી દઈશું? સમાંગ ઉદ્દીપન. એવા કયા કયા ઉદાહરણ છે બેટા? ઘણા બધા ઉદાહરણ છે, જેમાં તમને હાલ થોડી વાર પહેલા સલ્ફ્યુરિક એસિડના પ્રોડક્શન માટેની એક વાત કરી હતી મેં, યાદ છે? SO2 O2 SO3 બને, પણ એમાં સંપર્ક વિધિ હતી. એના માટેની એક ઓર પદ્ધતિ છે જેનું નામ છે લેડ ચેમ્બર વિધિ. શું નામ છે? લેડ ચેમ્બર વિધિ. લેડ ચેમ્બર વિધિથી પણ તમે સલ્ફ્યુરિક એસિડ જ બનાવો છો, પણ સલ્ફ્યુરિક એસિડના નિર્માણમાં અહીં તમારે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ લઈ O2 વાયુ સાથે એની પ્રક્રિયા કરાવી SO3 વાયુ બનાવવાનો હોય છે. મતલબ સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિડેશન કહેવાય. શું કહેવાય? ઓક્સિડેશન. તો આના માટે આના 2 મોલ લઈશું. આ 2 મોલ મળશે તો આ જે પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયા એક NO નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય, ગેસની મદદથી થાય. જુઓ,
પ્રક્રિયક જે છે એ ગેસિયસ સ્ટેટ, નિપજ ગેસિયસ સ્ટેટ અને ઉદ્દીપક પણ ગેસિયસ સ્ટેટ. પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક એક જ કલા એટલે કે એક જ અવસ્થા ધરાવે તો તેને આપણે શું નામ આપીશું? સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. બેટા ખ્યાલ આવી રહ્યો છે? સમાંગ ઉદ્દીપન એટલે માત્ર જોવાનું એ છે કે પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક બધાની અવસ્થા સમાન છે. જો સમાન છે તો એને સમાંગ ઉદ્દીપન કહી શકાય. બીજું છે એસ્ટરનું જળ વિભાજન. એસ્ટરનું જળ વિભાજન. આલ્કોહોલ, ફિનોલ, ઇથર વાળું ચેપ્ટર આપણે ભણી ગયા. એમાં આલ્કોહોલના રિએક્શનમાં આ એસ્ટરનું જળ વિભાજન આપણે ભણ્યા. CH3 COO CH3 એક્વાયસ લઈ લો. અહીંયા તમે વોટર લઈ લો લિક્વિડ સ્ટેટમાં. આ પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડની મદદથી થતી હોય છે. એટલે અહીં તમે H+ એક્વાયસ લઈ લો. જ્યારે આ પ્રક્રિયા થશે એટલે અહીંયાથી તમે બંધ તોડી શકો છો. નિપજ તમને ખ્યાલ જ છે, CH3 COOH એક્વાયસ પ્લસ CH3OH એક્વાયસ. મતલબ એસિટિક એસિડ અને મિથેનોલ કયા સ્વરૂપે મળે છે? એક્વાયસ. તો અહીં જુઓ, આ બંને લિક્વિડ સ્ટેટ, લિક્વિડ સ્ટેટ, લિક્વિડ સ્ટેટ, લિક્વિડ સ્ટેટ. ઘણા લોકો કે સર આ તો એક્વાયસ છે. બેટા અહીં આપણે 3 સ્ટેટની વાત ચાલે છે. એક્વાયસ અને લિક્વિડ એક કોમન સ્ટેટ છે બીકોઝ એ બંને એઝ અ લિક્વિડ કન્સિડર કરી શકે, પ્રવાહી સ્વરૂપે જ છે બંને. એટલે આ જલીય દ્રાવણ છે, આ પોતે ખુદ જળ છે. એ બે વાત અલગ છે, હું સમજુ છું, પણ અવસ્થા કઈ? પ્રવાહી. તો ધ્યાન રાખીશું એસ્ટરનું જળ વિભાજન જે છે એ પણ એક પ્રકારનું સમાંગ ઉદ્દીપન છે. ત્રીજો પોઈન્ટ છે સુક્રોઝનું જળ વિભાજન. સુક્રોઝના જળ વિભાજનને એક ઓર નામ આપવામાં આવે છે સુક્રોઝનું વ્યુત્ક્રમણ. શું કહીશું? સુક્રોઝનું વ્યુત્ક્રમણ. જેમ કે C12H22O11 એક્વાયસ પ્લસ H2O લિક્વિડ, આ આપણને નિપજ આપશે. હવે જ્યારે આ પ્રક્રિયા કરીશું આ પણ એસિડ ઉદ્દીપકની મદદથી, ધેટ મીન્સ H+ એક્વાયસની મદદથી આ પણ પ્રક્રિયા થાય. C12H22O11 આ સુક્રોઝ છે, એનું જલીય દ્રાવણ છે. આ એક ડાયસેકેરાઇડ છે. શું છે? ડાયસેકેરાઇડ. જળ વિભાજન કરતા બે મોનોસેકેરાઇડ મળશે, C6H12O6 એક્વાયસ પ્લસ અગેન C6H12O6 એક્વાયસ. એકને તમે નામ આપી શકો છો ગ્લુકોઝ, તો બીજાને તમે નામ આપી શકો છો ફ્રુક્ટોઝ. તો અહીં આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળી શકે છે. બેટા અહીં જુઓ, એક્વાયસ ધેટ ઇઝ લિક્વિડ સ્ટેટ, લિક્વિડ સ્ટેટ, લિક્વિડ સ્ટેટ, લિક્વિડ સ્ટેટ. સુક્રોઝનું જળ વિભાજન બધા જ પ્રવાહી અવસ્થામાં છે. એટલે આ એક પ્રકારનું શું છે? સમાંગ ઉદ્દીપન કહી શકાય. ખ્યાલ આવી ગયો? તો આવા ઉદાહરણ બીજા જે પણ આવે, સમીકરણ આપેલું હશે, પૂછશે કે સમાંગ છે કે વિષમાંગ, તમારે જવાબ આપવાનો છે. સેકન્ડ પોઈન્ટ છે આ છે વિષમાંગ ઉદ્દીપન. આ ટોપિક ઇમ્પોર્ટન્ટ હોવાથી થોડુંક સમજીને કામ કરજો. સ્ટેટ બોર્ડ માટે આ ટોપિક ખૂબ વધારે મહત્વનો છે, એટલે તમારે લખીને આ ટોપિકને યાદ કરવાનો થશે. જે આગળ મેં તમને એપ્લિકેશન ભણાવી, મતલબ ઉપયોગો જણાવે, અનુપ્રયોગો જણાવે અધિશોષણના, એમાંથી ઘણી વખતે ક્વેશ્ચન પૂછાયો છે MCQ ની અંદર કે કયો અધિશોષક વપરાય, શું આ પદ્ધતિ અધિશોષણ સિદ્ધાંત પર કામ કરે છે, એટસેટ્રા. તમે ક્વેશ્ચન જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. વિષમાંગ ઉદ્દીપનની અંદર શું હોય છે? તો પ્રક્રિયકોની અવસ્થા અને ઉદ્દીપકની અવસ્થા શું હોય? જુદી જુદી હોય તો તમે તેને વિષમાંગ ઉદ્દીપન તરીકે કહી શકો. પ્રક્રિયકોની અવસ્થા અને ઉદ્દીપકની અવસ્થા જુદી જુદી હોય. હવે પ્રક્રિયકોની અવસ્થા એ કયા સ્વરૂપે લેવી, ઉદ્દીપકની અવસ્થા કયા સ્વરૂપે લેવી? તો મેજોરિટી કેસમાં 99% કેસમાં પ્રક્રિયકો જે છે એ કાં તો વાયુ સ્વરૂપે મળશે અથવા પ્રવાહી સ્વરૂપે મળશે, અને ઉદ્દીપક આપણને ઘન અવસ્થામાં મળતો હોય છે. આ ધ્યાન રાખવાનું છે. 99% કેસમાં પ્રક્રિયકો જે છે એ વાયુ કે પ્રવાહી અવસ્થામાં, જ્યારે ઉદ્દીપક છે એ ઘન અવસ્થામાં મળતા હોય છે.
આના સિવાયની પણ કોઈ અવસ્થા મળે, પણ જો અવસ્થા અલગ અલગ હોય તો સમજી લેવાનું કે એ શું છે, દ્વિસમાંગ ઉદ્દીપન. પણ એવું કોઈ ઉદાહરણ મોટા ભાગે અવેલેબલ નથી. હવે આના એક્ઝામ્પલ જોઈએ તો હાલ તો એક જોયું હતું થોડી વાર પહેલા, સંપર્ક વિધિનું એક્ઝામ્પલ. એટલે યાદ રાખવું પણ સરળ છે. લેડ ચેમ્બર વિધિથી શું બને? સલ્ફ્યુરિક એસિડ. તો સંપર્ક વિધિથી પણ શું બને બેટા? સલ્ફ્યુરિક એસિડ. આ સલ્ફ્યુરિક એસિડના નિર્માણમાં SO2 ગેસ પ્લસ O2 ગેસ gives SO3 ગેસ. બેલેન્સ કરશો આને 2 વડે ગુણો અને 2 વડે ગુણો. પણ આ પ્રક્રિયાને તમે ધ્યાનથી જોશો તો આ પ્રક્રિયામાં ઉદ્દીપક છે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ, જે કયા સ્વરૂપે છે? સોલિડ. અથવા તમે આ V2O5 ની જગ્યા પર એક ઓર ઉદ્દીપક લઈ શકો, ધેટ ઇઝ પ્લેટિનમ. એટલે સંપર્ક વિધિમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા તો પ્લેટિનમનો યુઝ આપણે કરી શકીએ છીએ. આ જુઓ બેટા સોલિડ છે અને આ બંને ગેસિયસ છે. એટલે વાયુ અવસ્થા પ્રક્રિયક છે અને ઘન અવસ્થા ઉદ્દીપક. આમાં નિપજની અવસ્થા ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતી નથી. આ થયું વિસમાંગ એક્ઝામ્પલ, વિસમાંગ ઉદ્દીપનનું બેસ્ટ એક્ઝામ્પલ. બીજું ઉદાહરણ પણ તમે જાણો છો અને એ તો ઘણીવાર તમે લખી ચૂક્યા છો, હેબર વિધિ. બોલો, યાદ છે બેટા? હેબર વિધિમાં શું કરો છો તમે? ડાયનાઇટ્રોજન ગેસ પ્લસ 3 મોલ ઓફ ડાયહાઇડ્રોજન ગેસ આયર્ન સોલિડની મદદથી 2 મોલ અમોનિયા વાયુ ઉત્પન્ન કરશે. અહીં શું છે? વાયુ. અને આ શું છે? સોલિડ. તો ઘન અવસ્થામાં ઉદ્દીપક છે અને વાયુ અવસ્થાની અંદર કોણ છે આપણી પાસે? પ્રક્રિયક છે. તો આ કન્ડિશન છે, માટે આપણે આને શું નામ આપી શકીશું? વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખી શકીએ. બોલો બેટા, ખબર પડે છે? ત્યારબાદ પી વિભાગની અંદર તમે એક પદ્ધતિ ભણશો જેનું નામ છે ઓસ્વાલ્ડ પદ્ધતિ. પી વિભાગની અંદર ભણશો તમે ઓસ્વાલ્ડ પદ્ધતિ, HNO3 વાળી પદ્ધતિ. એમાં એક રિએક્શન આવશે, અત્યારે જ યાદ કરી લેજો, એની જરૂર પડવાની જ છે. અમોનિયા વાયુ લેવાનું આપણે, એનું ઓક્સિડેશન કરવાનું, O2 ગેસની મદદથી ઓક્સિડેશન કરવાનું. અમોનિયા કયા અવસ્થામાં છે? ગેસિયસ. ઓક્સિજન કઈ અવસ્થામાં છે? ગેસિયસ. જ્યારે ઉદ્દીપક અહીંયા છે પ્લેટિનમ સોલિડ. આ પ્રક્રિયા કમ્પ્લીટ થાય તો અહીં હોય NO ગેસ અને બીજો હશે H2O ગેસ. વોટર ગેસિયસ સ્ટેટની અંદર આપણને મળશે. આને બેલેન્સ કરીએ આપણે. બેલેન્સ કરવા માટે માનો કે આના 4 મોલ લઉં તો નાઇટ્રોજન 4 છે, 4 વડે ગુણી દીધા. હાઇડ્રોજનની સંખ્યા જુઓ 12 છે તો અહીંયા 6 વડે ગુણી દો. 6 ઓક્સિજન ને 4 10 એટલે 5 વડે ગુણી દો. બેલેન્સ થઈ ગયું. આ બંને કઈ અવસ્થામાં છે દીકરા? ગેસિયસ સ્ટેટ. આ કઈ અવસ્થામાં છે? સોલિડ સ્ટેટ. માટે ઓસ્વાલ્ડ પદ્ધતિમાં એવું કહી શકાય કે આ ગેસિયસ છે અને આ સોલિડ છે, એટલે અલગ અલગ અવસ્થાઓ ધરાવે છે. માટે એને આપણે શું નામ આપી શકીશું? વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખી શકીશું. બેટા આવડે? એના પછી નંબર 4, આ પણ એક રૂટીન એક્ઝામ્પલ છે, ધ્યાન રાખજો. વનસ્પતિ તેલ જે છે લિક્વિડ સ્ટેટમાં, એનું આપણે હાઇડ્રોજનીકરણ કરીશું નિકલ ઉદ્દીપકની મદદથી. તો ફાઇનલી આપણને પ્રોડક્ટ મળે છે વનસ્પતિ ઘી લિક્વિડ. વનસ્પતિ તેલ લિક્વિડ સ્વરૂપે લીધું, ડાયહાઇડ્રોજન ગેસ એડ કર્યો, નિપજ આપણને વનસ્પતિ ઘી મળે છે. કોની મદદથી? નિકલ સોલિડની મદદથી. ધ્યાન રાખીશું, આ લિક્વિડ આ ગેસ બે અલગ અલગ અવસ્થા, એના સાથે કોઈ જ વાંધો નહીં, પણ એની ઉદ્દીપક સાથે અવસ્થા અલગ છે. ઉદ્દીપક સાથે અવસ્થા અલગ હોય એટલે આવા વનસ્પતિ ઘી ભલે આપે, પણ આને આપણે વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. એટલે વિસમાંગ ઉદ્દીપન શું છે એ તમને ખ્યાલ રહેવો જોઈએ. અને આપણા ચેપ્ટર માટે જેનો યુઝ આપણે કરીએ છીએ એ અધિશોષણ સિદ્ધાંત પર કામ કોણ કરે? વિસમાંગ ઉદ્દીપન. હાલ આવી તો એપ્લિકેશનમાં યાદ કરો, અધિશોષણના અનુપ્રયોગમાં પોઈન્ટ આવી ગયો તો ખબર હોવી જોઈએ કે વિસમાંગ ઉદ્દીપનમાં આ ઘન છે, આ ઘનની સપાટી પર વાયુનું અધિશોષણ થાય. આ ઘન છે, એની સપાટી પર વાયુનું અધિશોષણ થાય. આ ઘન છે, એની સપાટી પર વાયુનું અધિશોષણ થાય. આ ઘન છે, એની સપાટી પર પ્રવાહીનું અધિશોષણ થાય. ખ્યાલ આવી રહ્યો છે? તો ઘનની સપાટી ઉપર પ્રવાહી કે વાયુનું અધિશોષણ થાય અને આપણે વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ, અને આ ચેપ્ટરમાં એનો જ યુઝ છે.
ઓકે, તો અહીંયા સુધી આજનું લેક્ચર રાખીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરની અંદર વિસમાંગ ઉદ્દીપનના સિદ્ધાંત સાથે મળીશું. વિસમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત છે, એમાં અધિશોષણ, અપશોષણ, દૂર અપશોષણ, ઘણી બધી વાતો છે જેની આપણે ચર્ચા કરવાની છે. નેક્સ્ટ ટોપિકમાં મળીએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.